જય માતાજી ખેડૂત મિત્રો, તો આજે આપણે જાણીશું કે 19મો હપ્તો તમારો ક્યારે આવવાનો છે અને જે ખેડૂતોને હજી સુધી 18મો હપ્તો નથી મળ્યો તે ખેડૂતોને 18મો હપ્તો ક્યારે આપવામાં આવશે અને કયા ખેડૂતોને કયા કયા કામ કરાવી લેવા જોઈએ જેથી 19મો હપ્તો અટકાવવામાં ના આવે અને તેમને 19મો હપ્તો મળી જાય તે માટે કયા કયા કામ કરાવી લેવા જોઈએ તે આપણે અહીંયા જોઈશું। તે પહેલાં જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો જેથી કોઈ પણ જાણકારી આવે એ તમારા સુધી સૌપ્રથમ આવી જશે। અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં એ જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો જેથી આપણને ખબર પડે કે આ જગ્યાથી આપણા વિડીયો વધારે જોવામાં આવે છે। ભારત સરકારે ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા અને કૃષિ ક્ષેત્રને શરૂ કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે PM કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી। આ યોજનામાં સરકાર યોજનાના લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની રકમ આપે છે। સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોને 18 હપ્તા આપ્યા છે। હવે કરોડો ખેડૂતો 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો, તમને ખબર છે તે પ્રમાણે સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે। તેના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે। 2000ના 3 હપ્તા એમ કરીને 3 હપ્તા આપવામાં આવે છે, એમ કરીને 6,000 રૂપિયા આપવામાં આવે છે। તો મિત્રો, અત્યાર સુધી ખેડૂતોને 18 હપ્તા આપી દેવામાં આવ્યા છે અને હવે પછી ખેડૂતોએ 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। PM કિસાન યોજના હેઠળ ખેડૂતોને દરેક હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે। અત્યાર સુધીમાં કુલ 18 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે પછીના વારો 19મા હપ્તાનો છે। યોજના હેઠળ દરેક હપ્તા 4 મહિનામાં રિલીઝ કરવામાં આવે છે। તો મિત્રો, તમને ખબર છે તે પ્રમાણે દરેક હપ્તા 4 મહિને આપવામાં આવે છે અને દરેક હપ્તા 2,000 રૂપિયામાં આપવામાં આવે છે, એમ કરીને વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે। અત્યાર સુધીમાં 18 હપ્તા આપી દેવામાં આવ્યા છે અને ખેડૂતો હવે પછી 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આ જે 19મો હપ્તો છે તે ક્યારે આવવાનો છે તેની આપણે અહીંયા વાત કરી લઈએ। ઓક્ટોબર મહિનામાં 18મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો। તે મુજબ 19મો હપ્તો રજૂ કરવા માટે 4 મહિનાનો સમય જાન્યુઆરીમાં પૂર્ણ થઈ રહ્યો છે। તેથી એવું માનવામાં આવે છે કે ફેબ્રુઆરીમાં પહેલા જ અઠવાડિયામાં 19મો હપ્તો રિલીઝ કરવામાં આવશે। જો કે આ જે માહિતી છે તેની હજુ સુધી કોઈ પણ સત્તાવાર રીતે સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવી। તો મિત્રો, આ જે માહિતી છે એ સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવી, પણ આ જે દર વખતે 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે તે પ્રમાણે આપણે અંદાજિત કહી શકાય કે 19મો હપ્તો છે એ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં આવી શકે છે। તો મિત્રો, ફરીથી એકવાર કહી દઉં કે આ જે જાહેરાત છે એ સરકાર દ્વારા નથી કરવામાં આવી, પણ ઘણા જે ખેડૂતો છે ઘણીવાર કોમેન્ટ કરતા હોય છે, તેથી આપણે જણાવીએ છીએ કે 19મો હપ્તો અંદાજિત તમારો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં આવી શકે છે। તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજુ સુધી 18મા હપ્તાનો લાભ નથી મળ્યો તો તે લોકોને ખાતામાં એક સાથે 2 હપ્તાના પૈસા આપવામાં આવશે, એટલે કે તેમના ખાતામાં 4,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। ઘણા ખેડૂતોએ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી નહોતી, જેના કારણે તેમને 18મા હપ્તાના પૈસા મળ્યા નથી। જો કે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની જે ચકાસણી છે એ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે, જેના કારણે આ જે ખેડૂતો છે તેમને હવે 2,000 રૂપિયાને બદલે 4,000 રૂપિયા એટલે કે 18મો હપ્તો અને 19મો હપ્તો એક સાથે આપવામાં આવશે। તો મિત્રો, જે ખેડૂતોને 18મો હપ્તો નહોતો મળ્યો અને તે લોકોએ જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દીધી છે તો તે ખેડૂતોને 2,000 રૂપિયાને બદલે 4,000 રૂપિયાના હપ્તા આપવામાં આવશે, એટલે કે 18મો હપ્તો અને 19મો હપ્તો એક સાથે આપી દેવામાં આવશે। ત્યારબાદ જોઈ લઈએ કે કયા ખેડૂતોને આ જે હપ્તો છે એ મળશે તેનું સ્ટેટસ તમારે કઈ રીતે ચેક કરવાનું છે। તો સૌ પ્રથમ કિસાન યોજનાના સત્તાવાર પોર્ટલ પર એટલે કે pmkisan.gov.in પર જવાનું છે। ત્યારબાદ તમે હોમ પેજ પર જોશો તો તમને નો યોર સ્ટેટસનું વિકલ્પ જોવા મળશે। આ જે વિકલ્પ છે નો યોર સ્ટેટસ, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમને એક નવી વિન્ડો ખુલશે। તમારે PM કિસાન સન્માન નિધિ યોજનાનો જે રજિસ્ટ્રેશન નંબર છે તે ત્યાં તમારે દાખલ કરવાનો રહેશે। આ પછી તમારે ગેટ OTP પર ક્લિક કરવાનું છે। તમે OTP દાખલ કરશો તરત જ તમારું સ્ટેટસ તમને જોવામાં મળશે। તમારું સ્ટેટસ તમને આ રીતે જોવા મળશે, એલિજિબિલિટી સ્ટેટસ।
તેમાં લેન્ડ સીડિંગમાં યસ હોવું જોઈએ. જો તમારે ન આવશે તો તમને 19મો હપ્તો આપવામાં નહીં આવે. ત્યારબાદ KYC સ્ટેટસમાં યસ આવવું જોઈએ. જો ન આવશે તો તમારું જે 19મો હપ્તો છે તે તમને નહીં આપવામાં આવે. ત્યારબાદ જોઈએ તો આધાર બેંક એકાઉન્ટ સીડિંગ છે તેમાં પણ તમારે યસ આવે તો તમને 19મો હપ્તો મળી જશે. જો તમારે આ ત્રણેયમાં યસ આવશે તો તમને 19મો હપ્તો આપવામાં આવશે અને જો 18મો હપ્તો બાકી હશે તો બંને હપ્તા જોડે એટલે કે 4000 રૂપિયા આપવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો તમારે જો આ રીતનું સ્ટેટસ આવતું હોય કે લેન્ડ સીડિંગમાં યસ આવતું હોય, આધાર બેંક એકાઉન્ટ સીડિંગમાં જો તમારે ન આવતું હોય તો આ પ્રક્રિયા તમારે પૂરી કરી લેવી જોઈએ, જેથી તમારો 19મો હપ્તો આવી જાય. ત્યારબાદ KYCમાં તમારે યસ આવતું હોવું જોઈએ. તો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો, જેથી કોઈ પણ જાણકારી આવે એ તમારા સુધી સૌપ્રથમ આવી જાય. તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો આ વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો, જેથી આપણને ખબર પડે કે આ જગ્યાથી આપણા વિડીયો વધારે જોવામાં આવી રહ્યા છે.